નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને રોજગારીની બદલાતી તકો. સમય વહેતો રહે છે ને બદલાતી રહે છે ધરા, નવી ટેકનોલોજી લાવે રોજગારીની અનોખી પરંપરા. માનવ ઇતિહાસ એ સતત પરિવર્તન અને વિકાસની વાર્તા છે. જ્યારે જ્યારે મનુષ્યએ પોતાની સુવિધા અને પ્રગતિ માટે નવી શોધો કરી છે, ત્યારે વૈશ્વિક વ્યવસ્થામાં મોટા પાયે બદલાવ આવ્યા છે. વરાળ યંત્રથી શરૂ થયેલી પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિથી લઈને આજે આપણે ચોથી ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી 4.0ના ઉંબરે આવીને ઊભા છીએ. આ ક્રાંતિ માત્ર ઉદ્યોગો પૂરતી સીમિત નથી, પરંતુ તે માનવ જીવન, વિચારસરણી અને સૌથી અગત્યનું રોજગારની આખી તસવીર બદલી રહી છે. આ પરિવર્તનના યુગમાં જૂની પદ્ધતિઓ આથમવા તરફ છે અને નવી તકો સૂર્યની જેમ ઉગી રહી છે. ઇન્ડસ્ટ્રી 4.0 એ વાસ્તવમાં ભૌતિક, ડિજિટલ અને જૈવિક વિશ્વનું એક અદ્ભુત મિશ્રણ છે. આ ક્રાંતિના મુખ્ય સ્તંભોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને 3D પ્રિન્ટિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અગાઉની ક્રાંતિઓમાં મનુષ્યે મશીનો ચલાવ્યા હતા, જ્યારે આ ચોથી ક્રાંતિમાં મશીનો પોતાની મેળે વિચારીને નિર્ણય લઈને કામ કરવાની ક્ષમતા કેળવી રહ્યા છે. આ પરિવર્તન જેટલું રોમાંચક છે, તેટલું જ તે રોજગારના ક્ષેત્રે પડકારજનક પણ સાબિત થઈ રહ્યું છે. જૂના રસ્તા બંધ થાય તો મૂંઝાવાનું શા માટે? નવા જમાનાની નવી તકો સ્વીકારવાની છે આ ટાણે. જ્યારે પણ આવી કોઈ મોટી ક્રાંતિ આવે છે, ત્યારે સામાન્ય માણસના મનમાં પહેલો ડર એ જન્મે છે કે શું મશીનો માણસની નોકરીઓ છીનવી લેશે? આ ડર અંશતઃ સાચો પણ છે. જે કાર્યોમાં પુનરાવર્તન થાય છે, જેમ કે ડેટા એન્ટ્રી, બેન્કિંગના સામાન્ય કાર્યો, ફેક્ટરી એસેમ્બલી લાઇન અને સાદા વહીવટી કામો, તે હવે ઝડપથી ઓટોમેશન તરફ વળી રહ્યા છે. રોબોટ્સ અને સોફ્ટવેર પ્રોગ્રામ્સ આ કાર્યોને માણસો કરતાં વધુ ઝડપથી, સચોટતાથી અને અટક્યા વિના કરી શકે છે. પરિણામે પરંપરાગત કૌશલ્યો ધરાવતા લોકો માટે રોજગારના સંકટો ચોક્કસપણે ઊભા થયા છે. પરંતુ સિક્કાની બીજી બાજુ વધુ ઉજળી છે. ઇતિહાસ સાક્ષી છે કે ટેકનોલોજી જેટલી નોકરીઓ ખતમ કરે છે, તેનાથી અનેક ગણી નવી અને વધુ સારી નોકરીઓનું સર્જન કરે છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિએ રોજગાર બજારમાં જ્ઞાન અને કૌશલ્ય આધારિત અસંખ્ય નવી તકોના દ્વાર ખોલી દીધા છે. આજે ડેટા સાયન્ટિસ્ટ, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ, ક્લાઉડ આર્કિટેક્ટ અને AI પ્રોમ્પ્ટ એન્જિનિયર જેવા પદોની માંગ વિશ્વભરમાં અકલ્પનીય રીતે વધી ગઈ છે. આ નવો યુગ માત્ર શારીરિક શ્રમનો નથી, પણ બૌદ્ધિક શ્રમ અને ટેકનોલોજીકલ સમાજનો છે. આ બદલાતા સમયમાં રોજગારી મેળવવા માટે શિક્ષણ અને કૌશલ્યના માપદંડો પણ બદલાયા છે. હવે માત્ર ડિગ્રી મેળવી લેવાથી નોકરી સુરક્ષિત નથી રહેતી. આજના યુવાઓએ અપસ્કિલિંગ એટલે કે કૌશલ્ય સુધારણા અને રીસ્કિલિંગ એટલે કે નવા કૌશલ્યો શીખવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડશે. હવે એવા કૌશલ્યની માંગ છે જે મશીનો સરળતાથી શીખી શકતા નથી, જેમ કે સર્જનાત્મકતા, જટિલ સમસ્યાઓને ઉકેલ લાવવાની ક્ષમતા, ભાવનાત્મક બુદ્ધિમત્તા અને નેતૃત્વ ગુણો. મશીનો ગણતરી કરી શકે છે, પરંતુ તેઓ માણસની જેમ સહાનુભૂતિપૂર્વક વિચારી શકતા નથી. તેથી માનવીય સ્પર્શ અને વિવેક બુદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં તકો હંમેશા અકબંધ રહેશે. પુસ્તકીય જ્ઞાનથી હવે પાર નહીં પડે નૌકા, નવીન કૌશલ્યો શીખીને જ ઝડપાશે આ મોકા. વધુમાં આ ક્રાંતિએ ભૌગોલિક સીમાઓ ઓગાળી નાખી છે. વર્ક ફ્રોમ હોમ અને ફ્રીલાન્સિંગ જેવી વિભાવનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ભારતના કોઈ નાના ગામડામાં બેઠેલો યુવાન અમેરિકાની મોટી કંપની માટે સોફ્ટવેર ડેવલપ કરી શકે છે.
કે ડિજિટલ માર્કેટિંગ કરી શકે છે. ખેતીવાડી જેવા પરંપરાગત ક્ષેત્રોમાં પણ ડ્રોન ટેકનોલોજી અને સ્માર્ટ ફાર્મિંગના કારણે રોજગારીના નવા આયામો ખુલ્યા છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ટેલિમેડિસિન અને બાયોટેકનોલોજી દ્વારા નવી તકો ઊભી થઈ રહી છે. એટલે કે પરિવર્તનના આ પવનમાં જેઓ પોતાને ઢાળી શકે છે તેમના માટે આકાશ ખુલ્લું છે. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એ રોજગાર માટે કોઈ શ્રાપ નથી, પણ એક મહાન તક છે. આ ક્રાંતિ આપણને વધુ સ્માર્ટ, વધુ સક્ષમ અને વધુ કુશળ બનવાની પ્રેરણા આપે છે. જો આપણે આપણી શિક્ષણ પ્રણાલીને આધુનિક બનાવીશું અને યુવાનોને દેશની નવી ટેકનોલોજીના પ્રયોગો માટે પ્રોત્સાહિત કરીશું, તો ભારત આ ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. ગભરાવાને બદલે બદલાવને સ્વીકારીને નવી દિશામાં આગળ વધવું એ જ આજના સમયની માંગ છે. ટેકનોલોજીના આ પ્રવાહમાં પોતે જ વહેવું પડશે. સમય સાથે કદમ મિલાવીને ગર્વથી જીવવું પડશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.